હેલો ફ્રેન્ડ્સ, હું છું ચિરાગ વૈષ્ણવ અને આજે આપણે વિસ્તરણ વિશે અભ્યાસ કરીશું. અને વિસ્તરણમાં એક ઉદાહરણ અમે લીધેલું છે, તો ચાલો આપણે જોઈએ. તો આપણે શું કરીશું, આ ઉદાહરણમાં ભાગ પાડીશું. તો 6 નો ભાગ પાડતા 6 ગુણ્યા 1 2 3 4. 6 ની પાસે 4 અંક છે, તો 1 લખીને 4 શૂન્ય મૂકીશું. હવે સરવાળો કરીશું. અહીંયા 7 ના 7 મૂકીશું. હવે 1 2 3 અંક છે, તો ગુણ્યા 1 પાછળ 3 0 મૂકીશું. હવે ફરી સરવાળો કરીશું. 8 ના 8 અહીંયા મૂકીશું. બે અંક છે 8 ની પાછળ, તો ગુણ્યા 100 લખીશું. હવે સરવાળો કરીશું. 7 ના 7 લખીશું. 7 ની પાછળ 1 અંક છે, તો અહીંયા આપણે શું કરીશું કે અહીંયા 10 લખીશું અને વત્તા 2 ના 2 મૂકીશું. તો આ થઈ ગયો આપણો વિસ્તરણ. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.